નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। કેજરીવાલની ધરપકડને લઈને ગુજરાતભરમાં વિરોધ, ટીંગાટોળી કરી તમામ કાર્યકર્તાઓની અટકાયત। સુરત ડાયમંડ બુર્સના ચેરમેન તરીકે હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાની પસંદગી। કાપોદ્રા વિસ્તારમાંથી આખું જન સુવિધા કેન્દ્ર ડુપ્લિકેટ પકડાયું, ઢગલાબંધ નકલી દસ્તાવેજો મળી આવ્યા। સુરતમાં મેટ્રોની કામગીરી દરમિયાન રસ્તા પર કાદવ ફરી વળ્યા, વાહન ચાલકોને પડી હાલાકી। રઘુકુળ માર્કેટમાં વેપારીએ 20 કરોડનું કર્યું ઉઠામણું, વિવર્સે પોલીસ કમિશનરને કરી રજૂઆત। હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે સુરત એસટી વિભાગે 2 દિવસમાં 160 થી વધુ એક્સ્ટ્રા બસો રવાના કરી। દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની ઈડી દ્વારા ગતરોજ ધરપકડ કરવામાં આવી હતી। આજે સમગ્ર દેશમાં આ મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા વરાછાની મિની બજાર ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેને પગલે વિરોધ કરી રહેલા 20 થી વધુ આપ અને કોંગ્રેસના નેતાઓની ટીંગાટોળી સાથે અટકાયત કરી લેવામાં આવી હતી। આ સાથે જ વિરોધમાં જોડાયેલા કોંગ્રેસના લોકસભા ચૂંટણીના ઉમેદવારની પણ અટકાયત કરાઈ હતી। જોકે રાજકોટના કિસાનપરા ચોક ખાતે આમ આદમી પાર્ટીએ ઉગ્ર વિરોધ કર્યો છે। ટ્રાફિકથી વ્યસ્ત આ ચોક પર શરૂઆતમાં નારેબાજી બાદ રસ્તો રોકી દેવામાં આવતા પોલીસે ટીંગાટોળી કરી 40 થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી। અમદાવાદમાં પણ આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની વિરોધ મામલે ધરપકડ કરવામાં આવી છે। દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ 21 માર્ચથી સાંજે ઈડી દ્વારા દારૂ નીતિ કેસમાં સીએમ આવાસથી ધરપકડ કરવામાં આવી હતી। કેજરીવાલે ઈડી લોકઅપમાં રાત વિતાવી। આજે સુરતમાં આપ અને કોંગ્રેસ દ્વારા ગઠબંધનમાં કેજરીવાલની ધરપકડનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે સુરતમાં વરાછા મિની બજાર ખાતે વિરોધ કરવા માટે મોટી સંખ્યામાં આપ અને કોંગ્રેસના નેતાઓ એકઠા થયા હતા। પોલીસે પણ પહેલાની જાણ હોવાથી મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો। મિની બજાર ખાતે ધીમે ધીમે આપ અને કોંગ્રેસના નેતાઓ એકઠા થઈ રહ્યા હતા। પોલીસનો મોટો કાફલો હોવાના કારણે એક સમયે વિરોધ પ્રદર્શન લોકેશન પણ ચેન્જ કરવામાં આવે એવી ચર્ચા ચાલી રહી હતી। દરમિયાન આપ અને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો મિની બજાર ખાતે એકઠા થઈ ગયા હતા અને વિરોધ કરવાનું ચાલુ કરતા જ પોલીસ દ્વારા તમામની અટકાયત કરી લેવામાં આવી હતી। આપ અને કોંગ્રેસના વિરોધમાં વિવિધ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, જેમાં જબ જબ ભાજપ ડરતી હૈ તબ ઈડી કો આગે કરતી હૈ, ભાજપ હાય હાય જેવા બેનરો સાથે વિરોધ કરી રહેલા કોંગ્રેસના નેતાઓની ટીંગાટોળી સાથે પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી। સાથે સુરત લોકસભા બેઠકના ઉમેદવાર નિલેશ કુંભાણી પણ વિરોધમાં જોડાતા તેમની પણ અટકાયત કરી લેવામાં આવી હતી। આમ આદમી પાર્ટી દ્વારા સુરત વરાછા ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વિરોધ પ્રદર્શનનું મુખ્ય કારણ એ હતું કે દિલ્હીના યશસ્વી મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલની ગઈકાલે ધરપકડ કરવામાં આવી છે। અરવિંદ કેજરીવાલ સાહેબ ઉપર ઈડી દ્વારા અલગ અલગ પ્રકારના આરોપો લગાવી અને ધરપકડ કરેલી છે। અમે માનીએ છીએ કે દેશની અંદર ભ્રષ્ટાચારીઓને સજા થવી જોઈએ। મહારાષ્ટ્રની અંદર જે એકનાથ શિંદે, પવાર ગુટમાંથી જે છૂટા પડેલા લોકો, કોંગ્રેસના માજી મુખ્યમંત્રી, એ દરેક લોકો આજે ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા છે। તો એ લોકોને મહિના દિવસ પહેલા માનનીય નરેન્દ્ર મોદી સાહેબે એવું કીધું હતું કે એ ભ્રષ્ટાચારી છે, હજારો કરોડનો ગફલો કરીને બેઠા છે, એ લોકો જેલમાં જશે। તો આજે એ લોકો રાજ્યસભાના સાંસદો થઈને બેઠા છે। એનડીએ ગઠબંધનની અંદર મહારાષ્ટ્રમાંથી ચૂંટણી લડી રહ્યા છે। જો દેશની અંદર કાયદો એક સરખો હોય તો મહારાષ્ટ્રની અંદર ભ્રષ્ટાચાર કરવાવાળા, બંગાળની અંદર ભ્રષ્ટાચાર કરવાવાળા, બિહારની અંદર ભ્રષ્ટાચાર કરવાવાળા, યુપીની અંદર ભ્રષ્ટાચાર કરવાવાળા દરેક લોકોને સજા થવી જોઈએ, પરંતુ એવું નથી થતું। એક જ વસ્તુ થાય છે, જે લોકો ઇન્ડિયા ગઠબંધનની અંદર જોડાય અને જ્યારે નરેન્દ્ર મોદી સાહેબને એવું લાગે કે હવે અમારી સરકાર ઉપર કઈ તકલીફ પડવાની છે, અમને થોડી ઘણી હાર થાય એમ છે, આજે ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કર્યું હતું। વિશ્વના સૌથી મોટા બિલ્ડિંગની શરૂઆત થયા બાદ જ વિવાદ શરૂ થઈ જતા
ચેરમેન વલ્લભભાઈ લખાણીએ કંપનીનું તમામ કામ મુંબઈથી સુરત ખસેડ્યું હતું. ત્યારબાદ ફરી તેમણે અમુક કામ શરૂ કર્યું હતું. જ્યારે તેઓ ચેરમેન હતા, પરંતુ કોઈ કારણસર તેમણે પદેથી હટી જવાની વાત કર્યા બાદ મીટિંગ યોજાઈ અને તેમાં રાજ્યસભાના સાંસદ અને ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાની હવે બુર્સના ચેરમેન તરીકે પસંદગી કરવામાં આવી છે. ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભ લખાણી પદ પરથી દૂર થયા છે અને તેમની જગ્યાએ હીરા ઉદ્યોગપતિ રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા ચેરમેન પદે પસંદગી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સુરત ડાયમંડ બુર્સ મોટો પ્રોજેક્ટ સફળતાપૂર્ણ પૂર્ણ કરાયો હતો. વિશ્વ આખામાં સુરત ડાયમંડ બુર્સનો ડંકો વાગ્યો અને અહીંથી જ ખૂબ મોટા પ્રમાણમાં ડાયમંડનો ઉદ્યોગ ધમધમતો થશે તેવી અપેક્ષા હતી, પરંતુ એકાએક જ મુંબઈના કિરણ જેમ્સના માલિક વલ્લભ લખાણીએ પોતે ચેરમેન પદેથી દૂર થવાની ઈચ્છા વ્યક્ત કરતા અનેક અટકળો શરૂ થઈ છે. કોર કમિટીની મીટિંગ મળી હતી, જેમાં ચેરમેનના નામની પસંદગી કરવામાં આવી હતી. જૂના ચેરમેન વલ્લભ લખાણીના રાજીનામાને મંજૂર કરવામાં આવ્યું હતું. ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન બાદ બાંધકામ કરનારી કંપની કોર્ટમાં ગઈ છે. એ મુશ્કેલી બાદ સુવિધાઓ ન હોવાથી હજુ ફૂલ ફ્લેજ બુર્સ શરૂ થયું નથી, જેથી અનેક મુશ્કેલીઓમાંથી હાલ બુર્સ પસાર થઈ રહ્યું છે. ત્યારે નવા ચેરમેન ગોવિંદભાઈની ફરીથી બુર્સની મુશ્કેલીઓ હળવે કરશે તેવી પોલિટિકલ રમાશે, તેને લઈ લોકમાં સવાલ ઊભા થઈ રહ્યા છે. નકલી આધાર પુરાવાની લઈ ચીજ વસ્તુ માટે સુરત ડુપ્લિકેટ માટે એપીસેન્ટર હોય એવું છેલ્લા 4 દિવસથી સામે આવેલા કિસ્સા પરથી લાગી રહ્યું છે. છેલ્લા 4 દિવસમાં સુરતમાંથી પહેલા નકલી ડોક્ટર, પછી નકલી પનીર, નકલી ઘી, જુદી જુદી યુનિવર્સિટીના બોગસ માર્કશીટ અને હવે સરકારી આધાર પુરાવાની બનાવવાની આપનાર આખું જન સુવિધા કેન્દ્ર નકલી ઝડપાયું છે. કાબોદ્રા વિસ્તારમાં ભગવતી કન્સલ્ટન્ટના નામે ચાલતું જન સુવિધા કેન્દ્ર પર પૂર્ણાના મામલતદાર અને કાબોદ્રા પોલીસે રેડ કરી ઝડપી પાડ્યું હતું. પોલીસે નકલી જન સુવિધા કેન્દ્ર ચલાવનાર એક આરોપીની ધરપકડ કરી છે. કોમ્પ્યુટર, પ્રિન્ટર સહિત નકલી આધાર પુરાવા જપ્ત કર્યા છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા કિરણ ચોક ખાતે ભગવતી કન્સલ્ટન્સી નામે જન સુવિધા કેન્દ્ર ચલાવવામાં આવી રહ્યું હતું. નિકુંજ દુધાત નામની વ્યક્તિ દ્વારા જન સુવિધા કેન્દ્ર છેલ્લા ઘણા સમયથી ચલાવવામાં આવી રહ્યું હતું. આ જન સુવિધા કેન્દ્ર પરથી આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ, આવકના દાખલા સહિત સરકારી જુદી જુદી યોજનાઓના દસ્તાવેજો બનાવી આપવામાં આવતા હતા. જોકે નિકુંજ દુધાત દ્વારા ચલાવવામાં આવતો જન સુવિધા કેન્દ્ર આખું બોગસ હોવાનું સામે આવ્યું છે. તેના દ્વારા બનાવી આપવામાં આવતા સમગ્ર દસ્તાવેજો પણ જાણવા મળ્યા છે. નિકુંજ દુધાત દ્વારા ભગવતી કન્સલ્ટન્સી નામે જન સુવિધા કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું હતું. જોકે આ જન સુવિધા કેન્દ્ર ખોલવા માટે સરકાર પાસેથી તેને કોઈપણ પ્રકારનું લાયસન્સ મેળવ્યા વગર ચલાવવામાં આવતું હતું. આ અંગેની જાણ પૂર્ણના મામલતદારને થઈ હતી, જેથી મામલતદાર દ્વારા આ પ્રકારના જન સુવિધા કેન્દ્ર અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ સાથે રાખી મામલતદારની ટીમે રેડ કરી ચાલી રહેલ નકલી જન સુવિધા કેન્દ્રને ઝડપી પાડ્યું હતું. એસીપી વિપુલ પટેલે જણાવ્યું હતું કે આરોપી નરેશ દુધાત લોકો પાસેથી પૈસા મેળવી ડુપ્લિકેટ આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ, આવકના દાખલા સહિતના દસ્તાવેજો બનાવી આપતો હતો. તેની ઓફિસે રેડ કરતા તેના કોમ્પ્યુટરની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું હતું કે તેના કોમ્પ્યુટર અને લેપટોપમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ જેવા સરકારી દસ્તાવેજો વર્ડ ફાઇલમાં ડુપ્લિકેટ ફોર્મો તૈયાર કરવામાં આવ્યો હતો, જેના આધારે તે આવનારા લોકોને નકલી દસ્તાવેજો બનાવી આપતો હતો. એટલું જ નહીં, તે ડુપ્લિકેટ લાઇટ બિલ અને ડુપ્લિકેટ વેરા બિલ પણ બનાવી આપતો હતો. પોલીસને તેની ઓફિસમાંથી ઢગલાબંધ નકલી સરકારી દસ્તાવેજો મળી આવ્યા હતા. એસીપી વિપુલ પટેલે વધુમાં જણાવ્યું કે આરોપીને કોર્ટમાં રજૂ કરી આવનારી 26 માર્ચ સુધીના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. હાલ પોલીસે આરોપીના લેપટોપ અને કોમ્પ્યુટરની તપાસ કરી રહી છે. આરોપી નકલી આધાર પુરાવા બનાવી આપતો હોવાની ગેરકાયદે સુરતમાં ઘૂસણખોરી કરનાર બાંગ્લાદેશીઓના પણ તેને આધાર કાર્ડ બનાવી આપ્યા છે કે નહીં તે બાબતે પોલીસ સઘન તપાસ કરી રહી છે. સુરતમાં છેલ્લા ઘણા સમયથી મેટ્રોની કામગીરી ચાલી રહી છે, જેના કારણે રસ્તાઓ હાલ સાંકડા થઈ ગયા છે. તો બીજી તરફ કામગીરી દરમિયાન રસ્તા પર માટી આવી ગઈ હતી. ચીકણી માટીના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, જેથી લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડે રસ્તા પર પાણીનો મારો ચલાવી કીચડને દૂર કરી રસ્તો સાફ કર્યો હતો. સુરતના આઠવા ગેટ પાસે મેટ્રોની કામગીરી દરમિયાન રસ્તા પર કીચડ ફરી વળ્યું હતું. રસ્તા પર કીચડ ફરી વળતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કેટલીક બાઇકો કીચડના કારણે સ્લીપ મારી ગઈ હતી, જેથી નાની મોટી વાહન ચાલકોને ઈજા પણ પહોંચી હતી. સદનસીબે વાહન ચાલકોને કોઈ મોટી ઈજા ન પહોંચતા લોકોએ હાશકારો લાગણી અનુભવી હતી. ઘટનાની જાણ થતાં જ મેટ્રોના કર્મચારીઓએ કીચડ સાફ કરવાની કામગીરી શરૂ કરી હતી. રસ્તા પર કીચડ ફરી વળતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જેથી ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો, જેથી રસ્તા પર ફરી વળેલું કીચડ સાફ થતા વાહન ચાલકો પૂર્વવૃત થયો હતો. સુરત ટેક્સટાઇલ શહેર તરીકે ગણવામાં આવે છે, ત્યારે અહીં છાસવારે કરોડો રૂપિયાના વેપારીઓ ઉઠામણા કરતા હોય છે.
ત્યારે રઘુકુલ માર્કેટના વેપારીઓ દ્વારા 20 કરોડ જેટલી માતબર રકમ સાથે ઉઠમણું કર્યું હોવાનું સામે આવ્યું છે, જેથી ભોગવાના અસરગ્રસ્ત વિવર્સો દ્વારા પોલીસ કમિશનર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, સાથે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે. તાજેતરમાં 15 થી 20 કરોડ રૂપિયા રઘુકુલ માર્કેટની એક પાર્ટી દ્વારા ઉઠમણું કરવામાં આવ્યું છે. આ પાર્ટીના વિવર્સની મોટી રકમ ફસાઈ છે, જેથી આ અંગેની પોલીસ કાર્યવાહી અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સાથે જ ઇન્ચાર્જ પોલીસ કમિશનરને અગાઉ પણ વેપારીની મદદમાં એસઓજી સહિતની ટીમો કામે લાગી હતી, જેથી કેસમાં પણ વેપારીઓ ન્યાય મળે તેવી માંગ કરાઈ છે. ફોગવા પ્રમુખ અશોક જીરાવાલાએ કહ્યું કે અગાઉ પોલીસે કાર્યવાહી કરીને રિકવરી કરાવી હતી. આ વખતે મોટા માથાઓનો આશીષ સુરેખા અંજુ પાસે કરોડની મિલકત છે, તેની પાસે ઘણું બધું છે, તો અમારી પોલીસને અપીલ છે કે તેમની પાસે છે તો લોકોને આપી દે. પોલીસ અગાઉ પણ મદદરૂપ થઈ હતી, તો આ કેસમાં પણ મદદરૂપ થાય તેવી વેપાર ધંધા યોગ્ય રીતે થઈ શકે અને સારો માહોલ જળવાઈ શકે તેવી અમારી આશા છે. એક મોટું ઉઠામણું સુરત શહેર રઘુકુળ માર્કેટમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં થયું છે. એમાં 52થી વધારે વિવર્સો આમાં સંકળાયેલા છે, જે લોકો ઇફેક્ટેડ છે અને બહુ જાણી જોઈને પ્રી પ્લાનિંગથી આજે એક એવો સિલસિલો થઈ ગયો છે કે 6 મહિનામાં ઉઠામણું કરો અને 1.5-2 કરોડનું, વર્ષમાં કરો તો 4-5 કરોડનું, પણ 2-3 વર્ષમાં તમે આખું પ્લાનિંગથી કરો તો 10-15 કરોડનું ઉઠામણું કરવાની એક સિસ્ટમ બની ગઈ છે. અને એની અંદર આજે આ વખતે તો મોટા માથા સંકળાયેલા છે, જેમાં ખાસ કરીને આશીષ સુરેખા અને ત્યાર પછી જે સ્નેહા સુરેખા અને અંજુ કેડિયા, આ બધા પાસે અઢળક મિલકતો છે, આલિશાન ફ્લેટોમાં રહી છે. અને આવા નિર્દોષ વિવર્સોને જે ભોગ બનાવ્યા છે એની ઉપર કડક કાર્યવાહી માટે અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે આને ઇકોસેલમાં લઈ અને જેવી રીતે આગળ ગ્લોબલનું પણ તોમર સાહેબે સીપી હતા અને જે રીતે હેન્ડલ કર્યું હતું એ જ રીતે આ વખતે હેન્ડલ થશે એવું સીપી સાહેબને અમે રજૂઆત કરવાના છે. 52 વિવર્સો આમાં સંકળાયેલા છે અને બાકીના ફિનિશના છે. આંકડો જોવા જઈએ તો 15-17 કરોડનો છે, પણ બાકીના જે એ એના સમાજના છે. હવે એ લોકો કેવી રીતે હેન્ડલ કરવાના છે કે અંદરો અંદર પટાવી લેવાના છે એ તો પછીની વાત છે, પણ અત્યારે જે નિર્દોષ વિવર્સો છે એ અત્યારે દુહાર લઈને સીપી સાહેબ પાસે આવ્યા છે. સુરતના એસટી વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પંચમહાલ તેમજ ગોધરા, દાહોદ અને અમદાવાદના મુસાફરો હોળીના તહેવારમાં પોતાના વતન પરિવાર સાથે જઈ શકે અને હોળીના તહેવારની ઉજવણી કરી શકે તે માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જે મુજબ હાલ એક્સ્ટ્રા બસો દોડાવાઈ રહી છે. ખાનગી બસ સંચાલકો દ્વારા તહેવારોની સિઝનમાં લોકોની જરૂરિયાતને ધ્યાનમાં લઈ બસોના ભાડા બમણા કરી દેવામાં આવતા હોય છે, ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સરળતાથી અને સસ્તી મુસાફરી કરી શકે તેવા હેતુથી સુરત એસટી વિભાગ દ્વારા આ એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં ભાડું પણ એકદમ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પરવડે તેવું રાખવામાં આવ્યું છે. મહત્વની વાત કહી શકાય કે સુરત એસટી દ્વારા ગત વર્ષે સુરતથી દાહોદ, જાલોલ, ગોધરા, લુણાવાડા, કંવાટ, છોટાઉદેપુર, અમદાવાદ, કચ્છ, ભુજ માટે 450 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. તે દરમિયાન 80 લાખ રૂપિયાની આવક સુરત એસટી ડેપોને થઈ હતી. ત્યારે આ વર્ષે 550 એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે 1 કરોડ રૂપિયા સુધીની આવક થાય તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. ત્યારે હાલ આ બસો દોડાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે, જેમાં 2 દિવસમાં 160થી વધુ બસો રવાના કરાઈ છે. આ બસો દાહોદ, ગોધરા, છોટાઉદેપુર સહિતના વિસ્તારો માટે ખાસ દોડાવવામાં આવી રહી છે, જેથી હોળીના પોતાના વતન જવા માંગતા લોકો સરળતાથી ઘરે પહોંચી તહેવારની મજા માણી શકે. સુરતના લીંબાયત, ડિંડોલી, સચિન વિસ્તારમાં રખડતા શ્વાને 3 બાળકો પર હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. 3 બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. શ્વાનોનો આતંક અને હુમલાની ઘટનાને લઈ લોકોમાં મનપાની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે. સુરતમાં રખડતા શ્વાનનો આતંક યથાવત રહ્યો છે. રોજબરોજ રખડતા શ્વાનનો બાળક લોકો પર હુમલો કરી રહ્યા છે, ત્યારે આજે 3 બાળકો પર રખડતા શ્વાને હુમલો કર્યો છે. સુરતના લીંબાયત મહાપ્રભુનગરમાં 5 વર્ષીય બાળક પર રખડતા શ્વાને હુમલો કર્યો હતો. 5 વર્ષીય ઇરશાદ નામનો બાળક ઘર પાસે રમી રહેલો હતો, ત્યારે અચાનક જ શ્વાને હુમલો કરી બાળકના ગાલ પર ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. બીજા બનાવમાં ડિંડોલી વિસ્તારમાં 11 વર્ષીય બાળક પર રખડતા શ્વાને હુમલો કર્યો છે. 11 વર્ષીય વ્રજ ઘર પાસે રમતો હતો, ત્યારે અચાનક જ બાળક પર શ્વાને હુમલો કરી દીધો હતો. શ્વાને બાળક પર પગ પર બચકા ભરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, જેથી માતા પિતા દીકરાને લઈ સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા. ત્રીજા બનાવમાં 17 મહિનાના બાળકને શ્વાને બચકા ભર્યા હતા. રામદેવ મિશ્રા નામનું બાળક ઘર બહાર ઊભું હતું, ત્યારે અચાનક જ દોડી આવેલા શ્વાન બાળકના હાથ પર બચકા ભરી લીધા હતા. માતાએ દોડી આવી દીકરાને બચાવી પતિ જાણ કરી હતી. ત્યારબાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ ગવામાં આવ્યો હતો. હાલ આ 3
સારવાર નવી સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. સુરત મહાનગરપાલિકા શ્વાનના રસીકરણ અને ખસીકરણની વાતો ખૂબ જ મોટે કરી રહી છે, પરંતુ પરિણામ દેખાતું નથી. રોજ રોજ શ્વાનના હુમલા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતમાં બોગસ માર્કશીટ વેચવાનું આખું રેકેટ ઝડપાયું છે. સિંગણપુર પોલીસ તપાસ કરતા કૌભાંડમાં નિલેશ સાવલિયા નામના એજન્ટની ભૂમિકા મહત્વની હોવાની સામે આવ્યું છે. થોડા દિવસ અગાઉ કતારગામ વિસ્તારમાં રહેતા અક્ષર કળથિયાની કેરળના ધીરુ અનંતપુરમ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. કેરળ શિક્ષણ બોર્ડની ડુપ્લિકેટ માર્કશીટ બનાવી હોવાના કારણે તેની ધરપકડ કરવામાં આવી હતી, જેની તપાસ કરતા ચોંકાવનારા ખુલાસા થયા છે. ખોટી માર્કશીટ રજૂ કરવાના કેસમાં અક્ષર કળથિયા ધરપકડ થતા કેરળ પોલીસે સુરતના એજન્ટ નિલેશ સાવલિયા અંગે સિંગણપુર પોલીસને માહિતી આપી હતી, જેના પર વોચ રાખતા આખા ડુપ્લિકેટ માર્કશીટનો કૌભાંડનો પર્દાફાશ થયો છે. નિખિલ સાવલિયાની પૂછપરછ કરતા તેની પાસેથી 137 જેટલી દેશભરની અલગ અલગ યુનિવર્સિટીની માર્કશીટ મળી આવી હતી, જેની ઊંડાણપૂર્વકની તપાસ કર્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે નિલેશ સાવલિયાની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે ફરીદાબાદના મનોજકુમાર નામના શખ્સ સાથે તેની ઓળખ થઈ હતી. જ્યારે તેની પાસે માર્કશીટની જરૂરિયાતવાળા લોકો કોઈ વ્યક્તિનો આવતો ત્યારે અન્ય રાજ્યની યુનિવર્સિટી માર્કશીટ મનોજકુમાર થકી કઢાવી આપતો હતો. નિલેશ સર્ટિફિકેટના રૂપિયા લઈને તમામ વિગતો પ્રાપ્ત કરતો અને ત્યારબાદ મનોજકુમાર ફરીદાબાદ ખાતે મોકલી આપતો અને મનોજકુમાર દેશની અલગ અલગ યુનિવર્સિટી માર્કશીટ ડુપ્લિકેટ બનાવીને કુરિયર કરી નિલેશ સાવલિયાને મોકલી આપતો હતો અને ત્યારબાદ રૂપિયા લઈને નિલેશ સાવલિયા ડુપ્લિકેટ માર્કશીટ આપી દેતો હતો. ડીસીપી પિનાકિની પરમારે જણાવ્યું કે એજન્ટ નિલેશ સાવલિયા ડુપ્લિકેટ માર્કશીટ આપતો હતો. ફરીદાબાદના મનોજકુમાર પાસેથી અલગ અલગ યુનિવર્સિટીની માર્કશીટ મળતા આખો આંતરરાજ્ય સ્તરે ચાલતું માર્કશીટ કૌભાંડ પણ હોવાનું જાણવા મળ્યું છે. ત્યાં અત્યાર સુધી તપાસ કરતા એવું જાણવા મળ્યું છે કે આ સમગ્ર કૌભાંડમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર હોય તો નવાઈ નહીં, વિદેશ જવા માટે ઈચ્છતા વિદ્યાર્થીઓ આવી ખોટી માર્કશીટ બનાવીને વિદેશી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી લેતા હતા. ત્યારે વિદેશની કોઈ યુનિવર્સિટી સીધા આવા એજન્ટના સર્ટિફિકેટ મેળવવા માટે સંપર્કમાં છે કે કેમ તે પણ તપાસનો વિષય છે. જો કે એ પ્રકારની માહિતી આપે તો ચોક્કસ કહી શકાય કે આંતરરાષ્ટ્રીય સ્તરનું કૌભાંડ છે. હાલ અલગ અલગ પોલીસ ટીમ બનાવી દિલ્હી સહિત દેશના અન્ય રાજ્યોમાં મોકલવામાં આવી રહી છે. છેલ્લા 10 વર્ષથી ગુજરાતના અલગ અલગ શહેરોના બોલેરો પિકઅપ ચોરી કર્યા બાદથી નાસ્તા ફરતા બિશ્નોઈ ગેંગના સાગરીતને તેલંગાણા ખાતેથી સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પકડી પાડ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને ગંભીર ગુના આચરતી નાસ્તા ફરતા આરોપીને શોધવા માટે ટીમો બનાવી હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે એક ટીમ બનાવી તેલંગાણા ખાતે જવા માટે રવાના થઈ હતી. પોલીસે તેલંગાણા ખાતેના ખમ્મામથી એક રીઢા અને વોન્ટેડ આરોપીને પકડી પાડ્યો હતો. પોલીસે રમેશ બિશ્નોઈની ધરપકડ કરી હતી. આ આરોપી દ્વારા સાગરીતો સાથે મળી ગુજરાતના અલગ અલગ શહેરમાં કરેલ બોલેરો પિકઅપની ચોરી કરવામાં આવી હતી, જેમાં ગુનામાં બિશ્નોઈ ગેંગના વોન્ટેડ આરોપીઓના આરોપી પોલીસ પકડી બચાવવા માટે નાસ્તો ફરતો હતો. આરોપી દ્વારા 20થી વધુ ગુનાઓ આચરવામાં આવ્યા હતા. હાલ પોલીસે રીઢા આરોપીને લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં રહેતા કોચિંગ ક્લાસીસના કાઉન્સિલને હોટલમાં રેટિંગ વધારવા માટે ટાસ્ક પૂર્ણ કરવાના બદલામાં કમિશન આપવાની લાલચ આપી વિશ્વાસમાં લીધા બાદ ભેજાબાજે રૂપિયા 6.82 લાખ ટ્રાન્સફર કરી છેતરપિંડી કરી હતી, જેમાં પોલીસે 4ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરત સાયબર ક્રાઇમ પોલીસના જણાવ્યા મુજબ સરથાણા જકાતનાકા ડીમાર્ટની બાજુમાં નીલકંઠ રો હાઉસમાં રહેતા મૂળ સોમનાથ ગઢડાના વતની 28 વર્ષીય મૌલિક અતુલ કાનાણી IFC સેન્ટરમાં આવેલ અન એકેડમી કોચિંગ ક્લાસમાં કાઉન્સિલર તરીકે કામ કરે છે. ગત તારીખ 3 માર્ચના રોજ તેના ટેલિગ્રામ આઈડી ઉપર અજાણ્યા મેસેજ કરી પાર્ટ ટાઈમ જોબ માટેની વાત કરી હતી, જેમાં તેઓ હોટલ રેટિંગ વધારવા માટે અલગ અલગ હોટલમાં રૂમ બુક કરાવવા રહેશે અને એક સેટના 25 રૂમ બુક કરાવવાથી રૂપિયા 1000થી લઈ 5600 સુધીનું કમિશન આપવાની વાત કરી હતી. ભેજાબાદની વાતમાં આવી મૌલિક કામ કરવા માટે તૈયાર થયો હતો. તેની ટેલિગ્રામ ઉપર લિંક મોકલી હતી, જેમાં રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ શરૂઆતમાં મૌલિકને હોટલના રૂમ કરવામાં ટ્રાયલ બોનસના 10,000 જમા કરાવ્યા. ત્યારબાદ 25 હોટલ બુકિંગના ટાસ્કનો સેટ આપવા માટે 10,922 જમા બતાવ્યા હતા. ત્યારબાદ ગત તારીખ 5મીના રોજ નવા ટાસ્ક આપવા માટે 10,000 જમા કરાવ્યા હતા. આ રીતે ભેજાબાજુએ મૌલિક પાસે અલગ અલગ બેંક એકાઉન્ટમાં રૂપિયા 7,19,000 જમા કરાવ્યા હતા, જેમાંથી રૂપિયા 37,000 વિડ્રો કરવા દીધા હતા.
બાદમાં બાકીના ₹6,82,000 તથા કમિશન નહીં આપી છેતરપિંડી કરી હતી, જે બાદ છેતરાયાનું લાગતા મૌલિકે સાયબર પોલીસને ફરિયાદ આપી હતી, જેના આધારે પોલીસે 4 શખ્સોને પકડી પાડ્યા છે. પોલીસે સંજય પટેલ, પિયુષ પરમાર, ભરત ભરવાડ, અમિત જીવાણીની ધરપકડ કરી હતી. હાલ પોલીસે આ આરોપી લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. કેજરીવાલની ધરપકડને લઈ ગુજરાતભરમાં વિરોધ, ટીંગાટોળી કરી તમામ કાર્યકર્તાની અટકાયત. સુરત ડાયમંડ બુર્સના ચેરમેન તરીકે હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાની પસંદગી. કાપોદ્રા વિસ્તારમાંથી આખું જન સુવિધા કેન્દ્ર ડુપ્લિકેટ પકડાયું. ઢગલાબંધ નકલી સરકારી દસ્તાવેજો મળી આવ્યા. સુરતમાં મેટ્રોની કામગીરી દરમિયાન રસ્તા પર કાદવ ફરી વળ્યો, વાહન ચાલકોને પડી હાલાકી. રઘુકુળ માર્કેટના વેપારીએ 20 કરોડમાં કર્યું ઉઠમણું. વિવર્સોએ પોલીસ કમિશનર કરી રજૂઆત. હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે સુરત એસટી વિભાગે 2 દિવસમાં 160 થી વધુ એક્સ્ટ્રા બસો રવાના કરી. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.